નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતના સાહિત્ય ક્ષેત્રના અને વિવિધ કલા ક્ષેત્રના કર્મીઓને જાણવાનો અને માણવાનો એક સુંદર ઉપક્રમ એટલે પ્રવેગ ટીવીનું કલામંચ. ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત. આજે કલામંચમાં આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના જાણીતા ગઝલકાર, ગીતકાર અને ખૂબ મજાના સંચાલક એવા તેજસભાઈ દવે. જાણીતા કવિ, ગઝલકાર અને સંચાલક તેજસ દવેનો જન્મ 10 ઓક્ટોબર 1980ના રોજ માતા ભાનુબહેન અને પિતા ચંદ્રકાંતભાઈ દવેના પરિવારમાં અમદાવાદ ખાતે થયો હતો. નાનપણથી જ સંગીતમાં રુચિ હોવાથી અને સંગીત શીખ્યા પણ હોવાથી કવિતા અને ગઝલ માટે જરૂરી મીટરનો ખ્યાલ તેજસને સહજ સાધ્ય હતો. ગીત અને ગઝલને સંપૂર્ણપણે વરેલા એવા તેજસ સાહિત્ય ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ સાથે અને અનેક સાહિત્યિક પ્રવૃત્તિમાં ઘણા સમયથી કાર્યરત છે. કવિ સંમેલનો અને મુશાયરાઓમાં તેજસનું સંચાલન એક નોખી ભાત પાડે છે, તો પોતાના વૈવિધ્યસભર કાવ્યો અને ગઝલ થકી તેઓ ભાવકોના હૃદયમાં અનોખું સ્થાન પામે છે. સુનકારમાં ડૂબી જઈને ગામ થયું છે ખાલી, સુનકારમાં ડૂબી જઈને ગામ થયું છે ખાલી, તુલસી મારી બીજે આંગણ, તુલસી મારી બીજે આંગણ રોપાવાને ચાલી. આવી વેધક પંક્તિઓ આપનાર તેજસભાઈ દવે, આપનું સ્વાગત છે તેજસભાઈ. આભાર સત્યનભાઈ, થેન્ક યુ સો મચ. અને આટલા સરસ મંચ ઉપર આપે મને આજે આમંત્રિત કર્યો તેનો મારો રાજીપો હું વ્યક્ત કરું છું. અને મને આશા છે કે આજની આપણા બંનેની મહેફિલ, કવિતાની મહેફિલ, શબ્દની મહેફિલ મિત્રો ચોક્કસ માણશે. બિલકુલ બિલકુલ, અમારા દર્શક મિત્રોને મોજ આવશે એવી મને પણ શ્રદ્ધા છે. અને શરૂઆત કરીએ તમારા બાળપણથી. તો બાળપણમાં તમે બહુ જ તોફાની અને રમતિયાળ હતા એવું સાંભળ્યું છે. હા, એ વાત સાચી કે હું તોફાની હતો. આમ તો દરેક બાળક, અને એમાં પણ જે બાળક ઘરની અંદર સૌથી નાનું હોય એ મોટા ભાગે તોફાની રહ્યું હોય, તો એ રીતે હું તોફાની હતો. ધમાલ મસ્તી મારી સતત રહેતી હતી કે મોટા ભાગે મારે સ્કૂલે ના જવું હોય. હવે સ્કૂલે તો અમને ગમે તેમ કરીને લઈ ગયા છે લોકો ખેંચીને, પણ પછી બપોરના લગભગ 1 વાગે કે 2 વાગે એટલે હું રોવાનું શરૂ કરું. અને મને હજી આજે પણ યાદ છે કે મોટા ભાગે હજી મને અમારા પટ્ટાવાળા ભાઈનું નામ પણ યાદ છે, વાલજીભાઈ. પછી હું ખૂબ રોઉં એટલે મારી મમ્મી પણ એ સ્કૂલમાં, એટલે મારી મમ્મી પાસે જવું અને હું કહું કે મારે ઘરે જ જવું છે, હું હવે અહીંયા ભણવાનો નથી, મને અત્યારે સ્કૂલમાં નથી ગમતું. એટલે વાલજીભાઈ મને ઘરે મૂકવા આવે ત્યારે હું પાછો ઘરે પહોંચું અને પછી વળી પાછી મારી ઘરની જે ધમાલ હોય એ અલગથી ચાલુ. એટલે અભ્યાસમાં તમે બહુ જ અલગ પ્રકારના સ્ટુડન્ટ હતા. અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. અચ્છા. એટલો બધો હોશિયાર હતો કે 10માં તો 4 ટ્રાયલ કરી મેં. ઓહ, ગ્રેટ. કેટલી ટ્રાયલ કરી મેં? 4 ટ્રાયલ કરી, એટલે કે હું 4 વખત નપાસ થયો. વાહ. તો સાહિત્ય પ્રીતિ તમારી કઈ રીતે વિકસી? એના માટેના કોઈ સાનુકૂળ સંજોગો કે વ્યક્તિ? યસ, બિલકુલ, આ સારો સવાલ. સાહિત્ય પ્રીતિ કઈ રીતે મારામાં કેવી રીતે વિકસી તેનું પણ મૂળ કારણ સંગીત છે. મેં તમને જેમ હમણાં કીધું કે મારા મોટા ભાઈ, મારા બ્રધરે, એમને ક્યાંક થયું એક સમયે કે ભાઈ આ આખો દિવસ ઘરમાં ગાંડાની જેમ ગાય છે, આમ ગમે તે કિશોર કુમારના ગીત ગાતો, કોલાના ગીતો ગાતો, એકલો ગાય છે, તો હવે એને મોકલીએ ક્યાંક. અને પછી મને એક સરોજબેન ગુંદાણી છે, આપણા ગુજરાતના ખૂબ જાણીતા ગાયિકા, માણેકબાગમાં રહે છે તેઓ, પણ એ ત્યાં બેસીને જે સરોજબેન પાસે એ સમયે હું જે શીખ્યો એમાં 150-200 ગીતો શીખ્યો હું. એટલે બધી જ કવિતાઓ એ કવિતાના સીધા સંપર્કમાં આવ્યું કે આ જે ગવાય છે તો સારું, આ જે લખાયેલું છે મજા પડે છે. એ ધીમે ધીમે ગાયકીની સાથે સાથે ઓલી કવિતા મને અંદર અસર કરતી, સંગીત થકી. યસ, એના કારણે મને ઓલી કવિતામાં રસ પડ્યો અને એ રીતે હું શબ્દ તરફ ખેંચાયો. લખતા ક્યારે થયા અને કેવી રીતે થયા? પણ અમે 3-4 મિત્રો હતા. આજે મિત્રોને પણ નામ આપું કારણ કે મિત્રો પણ ક્યાંક નિમિત્ત બન્યા છે. એમાંનો એક મારો મિત્ર છે નૈતિક પટેલ, એક બીજો મિત્ર છે રામેશ્વર. અમે લોકોએ 3 જણા ભેગા થઈને કેરીનો ધંધો કર્યો. હવે કેરીના ધંધામાં તો કેવું હતું કે બધી રીતે હોશિયાર હતો, એટલે એમાં નુકસાન તો જવાનું જ હતું, જે જતું જ તું એટલે એ જતું હતું. પણ ત્યાં ઊભા મેં મારા જીવનનું કશુંક પહેલી વખત લખ્યું. અરે વાહ. જે પણ કંઈ લખાયું એ લખ્યું મેં. અને લખ્યા પછી મારો એક મિત્ર છે શિવરાજસિંહ ચૌહાણ, એ પણ આજે પરદેશમાં છે સરસ રીતે. પણ એ દિવસે જોગાનું જોગ મને મળવા, મોટા ભાગે મળવા આવતો જ એ દુકાન ઉપર, પણ એ દિવસે મળવા આવ્યો અને મેં એને કીધું, મેં કહું યાર આજે શિવમ કશુંક લખ્યું છે, હું તને સંભળાવું. અને એને સાંભળ્યું
એને સાંભળ્યું એટલે મને કહે કે આ તે સરસ લખ્યું છે, મને કે આ કાગળ મને આપી દે. હવે એને કાગળ લઈ લીધું, પછી એને મને ક્યારે જિંદગીમાં પાછું નથી ના, આપ્યું. પણ અમને સંભળાવો, અમને અને અમારા દર્શક ચોક્કસ એ મારા જીવનની પહેલી કવિતા કહો તો કવિતા, પછી કોઈ નુસ્ખો કહો તો નુસ્ખો, એને કવિતાનું નામ ના પણ આપો તો ચાલે, પણ જોડકનું કહો તો પણ એ મારા જીવનનો શબ્દ સાથેનો પહેલો સંબંધ હું તમને સંભળાવું કે 4 દિવાલોની વચ્ચે એક મકાન છે જે છત વગરનું છે. કે 4 દિવાલોની વચ્ચે એક મકાન છે જે છત વગરનું છે, દરવાજાને સ્થાન નથી એમાં, બારીઓની ઉણપ છે, વરસાદમાં મીણિયું નાખી ચલાવી લેશું, મકાન તો એનું ઉપનામ છે, બાકી ઝૂંપડાથી વિશેષ ક્યાં એનું કામ છે. આવી એક કવિતા કે તુકબંધી એ સમય પહેલી વખત શબ્દના સંબંધ સાથે કરી. શરૂઆતના તબક્કે શીખવાની વાત હોય કે પ્રેરણા મેળવવાની વાત હોય કે એક પ્રકારનું જેને કહેવાય કે ગાઈડન્સ, તો એ ક્યાંથી મળ્યું? તો એ કૃષ્ણ દવે, આપણા ખૂબ જાણીતા કવિ કૃષ્ણ દવે. મેં એક વખત મારા બોપલમાં જઈને મેં એમનામાં જ મને કોઈ કીધું આ કવિ સારા છે, તમે અમને કંઈક સંભળાવો. એટલે મેં એમને કવિતા સંભળાઈ. મને કહે કે તું એક કામ કર, આપણા ત્યાં અમદાવાદમાં બુજ સભા ચાલે છે, બરાબર, તો તું ત્યાં આય, ઇન્કમટેક્સ. અને મને કે ત્યાં બધા જ કવિઓ બેસે છે અને ત્યાં બધાની કવિતાઓ વિશે આપણે અલગ અલગ, તમારી કવિતા કોઈક બીજું વાંચે, જેમ કે ધીરુભાઈ પરીખ એ સમય હતા, તો ધીરુભાઈ પરીખ તમારી કવિતા વાંચે અને તમારી કવિતા વખતે જ્યારે અભિપ્રાય અપાતો હોય બીજા કવિઓ નેગેટિવ પણ આપે ને પોઝિટિવ પણ આપે, પણ તમારે નહીં બોલવાનું. એ બુજ સભા છે, ત્યાં તું આવ અને ત્યાંથી તને ધીમે ધીમે સરસ રસ્તો મળશે. 85 કે 86 વર્ષથી આ બુજ સભા ચાલે છે અને આ 85 થી 86 વર્ષમાં લગભગ ગણીને આંગળીના વેઢે ગણાય, આંગળીના વેઢે ગણાય એટલા દિવસ બુજ સભા બંધ રહી હશે. એટલે કે હુલ્લડમાં પણ ચાલુ રહી છે અને પૂર આવે તો પણ ચાલુ રહી છે અને એક જ વ્યક્તિ આવે તો પણ બુજ સભા ચાલુ રહી છે. ક્યાં વાત! આ બુજ સભાનો મહિમા છે સાહેબ. અને બુજ સભા બહુ મોટા કવિઓ આપે છે, ધુરંધર દિગ્ગજ કવિઓ. તમે નામ આપો એ કવિ બુજ સભાનો. બિલકુલ બિલકુલ. તમારી શરૂઆતની જે સર્જન યાત્રા હતી કે ફેઝ હતો, તો એમાં કોઈક ચોક્કસ કવિની જેને કહેવાય કે ઇમ્પ્રેશન કે એમનું આભા હશે કદાચ, તો એવા કોઈ ગમતા કવિ? એનું એક મૂળ કારણ રમેશ પારેખ, મુકેશ જોશીને મેં પહેલી વખત વાંચ્યા, કારણ કે અંકિતે મને 3 નામની એક પુસ્તક આપેલી, અંકિત ત્રિવેદી આપણા જાણીતા સંચાલક, અને એમણે મને કીધું કે કવિ આ વાંચો તમે, અને એમાં મેં મુકેશ જોશીના ગીતો વાંચ્યા. મેં કીધું બહુ સરસ, આ બહુ સરસ કવિતા થઈ રહી છે, આવી કવિતાઓ કરવી જોઈએ. એટલે આ 2-3 નામ કે જે મને ખરેખર મારા હૃદયને અસર કરી, એમની કવિતાઓ અસર કરી. દર્શક મિત્રો, પહેલી વાર જ્યારે એમણે રજૂઆત કરી એમની રચનાની, એ મુશાયરો ન હતો પણ કંઈક અલગ જ ઘટના હતી ને બહુ મજાની હતી. તેજસભાઈ કંઈક વાત કરો એમ કે. બિલકુલ, એ તો કંઈક અદ્ભુત જ ઘટના હતી. એટલે ડોલીબેને મને ફોન કર્યો, મને કંઈક 24-25 ડિસેમ્બર સાન્તા ક્લોઝ ને બધું જે નાચે ને એમાં કે તમારે બાળકોને કશુંક બોલવાનું ને એમને ડાન્સ કરાવવાનું, આ બધું કરવાનું એમ. ક્રિસમસ ઇવ. હા, ક્રિસમસ ઉપર. અને મને કે એના હું તમને 300 રૂપિયા આપીશ. એટલે મૂળ તો લાલચ 300 રૂપિયાની હતી. અને મેં કીધું કે બાળકોને તો બહુ શું હોય, આપણે કંઈક કરીશું, બાળકો નાચશે તો નાચશે, નહીં તો આપણે ઘેર પાછા. એટલે હું પહેલા દિવસે ગયો અને ત્યાં જઈને મેં તો ઓલો કોટ પહેર્યો અને પછી સાંજે એમને મને કીધું ચડી જાઓ સ્ટેજ ઉપર 6:15. હું ચડી ગયો અને પછી સાહેબ હું ચડ્યો, પણ ઓલા આમાં તો શું કે ક્રિસમસમાં તો કે કંઈક બાળકો કંઈક કોન્સન્ટ કે 1-2 કલાક ના ઉભા રહે, તો 2 મિનિટ ઉભા રહે પછી જતા રહે, એમના વાલીઓ લઈને બીજે જતા રહે, વાલીઓ કંઈ એકની એક જગ્યા પર થોડા ઉભા રહે. હવે બાળકોને હું જે પ્રવૃત્તિ કરાવતો એમાં કે એમને તો કંઈ ખાસ મજા આવતી નથી, એટલે બાળકોને તો મારામાં કંઈ ધ્યાન હતું નહીં. એમાં બીજી બાજુ સાન્તા ક્લોઝ ને બલૂન મેન આવી ગયેલા, આપણું મહત્વ બિલકુલ જતું રહ્યું. મેં કહું આપણે 300 રૂપિયા આપણને આપવાના છે ને આપણે તો કશું કામ જ નથી દેખાતું આમાં, તો મેં કહું આપણે કરવાનું શું આમાં. પછી અડધો કલાક પોણો કલાક રહી અને પછી મેં છે ને કેટલાક બહુ જાણીતા કવિઓની બધી કવિતાઓ મેં વાંચવાની શરૂ કરી. મેં કવિતાઓ વાંચી અને જે બાળકોના પેરેન્ટ્સ હતા એમને બહુ રસ પડી ગયો કે આ તો સારું મજાનું છે, આ જે ભાઈ બધું બોલે છે મજા પડી ગઈ. તમે નહીં માનો, સીજી રોડ ઉપર પણ એ બનાવ પણ પહેલો હશે ને પહેલો છેલ્લો હશે. કદાચ આવી ઘટના ક્યારેય ક્રિસમસમાં આ રીતે ના થાય કે કોઈ એક વ્યક્તિ બાળકો માટે કશી આમ ખાસ પ્રવૃત્તિ નથી કરતો, ચોકલેટ આપે, પણ એક માણસ માત્ર કવિતાઓ કરી રહ્યો છે, એ પણ ગુજરાતી કવિતાઓ. અને સીજી રોડ લગભગ 1 થી 1.5 કિલોમીટર બ્લોક હતો. પોલીસ વાળા આવીને પછી બધાને અમારો કાર્યક્રમ બંધ કરાવવો પડ્યો. તમે એક કવિ કે તમે એક ગઝલકાર તરીકે સામાન્ય વ્યક્તિથી કઈ રીતે અલગ પડો છો, કે પડો છો કે નથી પડતા? સામાન્ય વ્યક્તિથી અલગ તો હા, જો કવિ હોય ને, કવિ હોવું એ સામાન્ય વ્યક્તિ કરતાં અલગ જ હોવું થાય. ખ્યાલ? એનું કારણ છે કે જે સામાન્ય માણસ છે એની પાસે એ અભિવ્યક્તિ નથી આવતી સમાજની, જે અભિવ્યક્તિ કવિ પાસે આવે છે. હું તમને સામાન્ય વ્યક્તિ કોને કહેવાય અને સામાન્ય વ્યક્તિથી અલગ કવિ કઈ રીતે પણ તમને સીધું ઉદાહરણ આપવું હતું કે આમ તમે સમજો કે એક રાજા હોય, તો રાજાને આપણે સામાન્ય વ્યક્તિ નથી કહેતા. રાજા તો રાજા હોય ને, તો પ્રસિદ્ધ વ્યક્તિ હોય, એ સામાન્ય વ્યક્તિ ના હોય. તો પછી રાજા કરતા વધારે મહાન કવિ કેમ છે? તો હું તમને એનો ઉદાહરણ સાથે હું તમને કહું કે રાજા કરતા પણ મહાન અને અગત્યનો કવિ છે સમાજ માટે હંમેશા. હું તમને કહું કે મીરા
તો અત્યારે તમને મીરા જેમ કહું છું કે તમને તમારા અહીંયા બેઠેલા તમામ લોકોને મીરા ખ્યાલ છે, મીરા યાદ છે, કદાચ મીરાની કવિતા તમને યાદ નહીં આવે પણ તમને ખબર છે કે આ કોઈ કવિયત્રી મીરા હતી, પણ અત્યારે મીરાની આસપાસના તમે રાજા યાદ કરો તો તમને રાજા એક પણ રાજા નામ નહીં યાદ આવે. બિલકુલ બિલકુલ. તમને નરસિંહ મહેતાનું તમને ખબર કે નામ નરસિંહ મહેતા, પણ નરસિંહ મહેતાના સમયમાં એ સમયે કયા રાજા હતા તમારે નામ શોધવા જવું પડશે, નામ યાદ જ નહીં આવે. બરાબર. સુરદાસ કે પછી કાલિદાસ એમના સમયમાં કયા રાજા હતા તો તમારા રાજાના નામ તમારે શોધવા જવા પડશે. બરાબર. એનો મતલબ એ કે દરેક સમયની જરૂરિયાત કવિ રહ્યો છે. કવિ દરેક સમયની જરૂરિયાત રહ્યો છે. કોઈ અખા જેવો આવે અને એવા ચાપખા મારીને જાય સમાજને કે સમાજને એ સમયે એ જગ્યા ઉપર અને એ વાતાવરણમાં જોવું પડે કે કવિ શું કહી રહ્યો છે. એને સૈકાઓ સુધી એ યાદ છે, યાદ રહે. બિલકુલ. એના માટે જ કવિ હંમેશા દરેક સૈકામાં પ્રસ્તુત જ રહ્યો છે. એની કવિતા અને એનો શબ્દ પ્રસ્તુત રહ્યો છે. રાજા ભૂલાઈ જશે, કવિ નહીં ભૂલાય. વાહ. તમે મને એવો ખ્યાલ છે કે તમે ફૂલ ટાઈમ ટોટલી સાહિત્ય ઉપર ડિપેન્ડન્ટ છો. બિલકુલ. તો એ કેટલું કેવું રહે છે અને અઘરું પડે છે કે શું છે પરિસ્થિતિ? બિલકુલ સત્યનભાઈ, એવું છે કે હા, વાત સાચી છે. આ પ્રશ્ન પૂછાવો જોઈએ, કેમ ના પૂછાવો જોઈએ? જો તમે પ્રોફેશનલિઝમની વાત કરતા હો તો હું તો જે મિત્રો છે એમને પણ સલાહ આપું કે ધારો કે આમાં આવો છો ને તમારે ફૂલ ટાઈમ કરવું છે તો સૌથી પહેલાં તો શરૂઆતના 2 થી 5 વર્ષ આ ગાળો એવો છે કે જ્યારે તમને તમારી પાસે પૈસા નહીં હોય, તમે હાથ લાંબો નહીં કરી શકો, ખાવાના વાંધા હશે, તમને કાર્યક્રમો નહીં મળે, તમને દરેક મિનિટ એવું થશે કે મારે નોકરી લાગી જવું જોઈએ, નાની તો નાની, મોટી તો મોટી, પણ કશું કરવું જોઈએ, ધંધો તો ધંધો. બરાબર. જો એ સહન કરવાની શક્તિ હોય અને એ પછી પણ એ સહન કરવાની શક્તિ, એનો મતલબ એ નથી કે તમને 5 વર્ષ પછી કાર્યક્રમ મળવા મળશે, પણ તમારી અંદર શ્રદ્ધા હોવી જોઈએ કે હું જે કરી રહ્યો છું બરાબર કરી રહ્યો છું. તમારી અંદર એ શ્રદ્ધા હોવી જોઈએ કે મારું સર્જન આજે નહીં તો કાલે પહોંચાશે, એટલે કે હું આ વિષયમાં થોડી મહેનત કરીશ, બીજા લોકોને સાંભળીશ તો શીખી શકીશ અને પછી હું મારી જાતને પણ એ પ્રમાણે રજૂ કરી શકીશ. આવનારા સમયમાં જ્યારે મને તક મળશે તો હું એ તકનો પૂરો ઉપયોગ કરી લઈશ. ભાવકો એને સ્વીકારશે તો તમે સંઘર્ષ કરજો. બાકી હું તમને કહું, આજે પણ મને કાર્યક્રમ મળે છે, નો ડાઉટ. મારે તો શું છે કે એને બીજું કે માત્ર કવિતા ઉપર ઘર નથી ચાલતું, એટલે માત્ર જો કવિ બનવું હશે તો એ પાછું માંડી વાળજો, એ બહુ કરવા જેવું કામ નથી. કવિતાની સાથે પણ બધું જ કરવું પડશે. તમારે ગવર્મેન્ટ પણ લખવાનું, તમારે કવિતાઓ પણ કરવાની, તમારે જાતે પણ આયોજનો કરવાના, તમારે સંગીતના સંચાલનો પણ કરવાના, તમારે ગઝલના પણ સંચાલન, તમારે દુનિયાભરનું કામ કરવાનું. જો આ તમે કરી શકતા હો તો આ ફિલ્ડમાં તમે 100% ફ્રીલાન્સ કામ કરી શકશો. માત્ર કોઈ એક વિષય ઉપર તમે જો નભશો તો આમાં નહીં મેળ પડે. બિલકુલ બિલકુલ. હમણાં છેલ્લા થોડા ઘણા વર્ષોમાં જે આપણે સૌએ કોરોનાની જે આફત આવી અને તકલીફો બધાએ ભોગવી, એમાં તમારો કેવો અનુભવ રહ્યો? જેવો બધાનો રહ્યો એવો જ મારો પણ રહ્યો છે. બિલકુલ. તો જેવું પહેલું લોકડાઉન ખુલ્યું, એટલે કે પહેલી વખતનું ખુલ્યું કે હવે થોડા માણસો, થોડા પણ નહીં, 5-10 માણસો, તો મેં સૌથી પહેલો નિર્ણય લીધો કે એક સ્ટુડિયોની અંદર જ કાર્યક્રમ કરવાનો, લાઈવ કરવાનો, ભલે FB કે WhatsApp લાઈવ કરો, પણ એ કાર્યક્રમ કરવાનો અને 4 કે 3 કવિને બોલાવવાના. એ એક સાથે જ બેસે સ્ટેજ ઉપરથી, એવું નહીં ઘરેથી કરવાનું લાઈવ, એક સાથે સ્ટેજ ઉપર બેસે અને ત્યાંથી કેમેરાથી લાઈવ થાય ફેસબુક ને બધા ઉપર. અને સ્પોન્સરોને કીધું કે તમે પૈસા આપો. આ કલાકારો ક્યાં જશે? બિલકુલ. એમને કોઈ જ સરકાર કે કોઈ મદદ નથી કરશું, તો આ કલાકારો ક્યાં જશે? બિલકુલ. તો એમને તમે સ્પોન્સર કરો અને હું કાર્યક્રમ કરું અને આપણે એમનો જે યોગ્ય પુરસ્કાર છે કે જે એમને મળવો જોઈએ આપણે આપીશું. અને એવા અમે 17 થી 18 કે 19 કાર્યક્રમો કર્યા અને જે એ સમયે બહુ અગત્યનું હતું. અને એ ખૂબ સફળ રહ્યા હતા. ખૂબ સફળ કાર્યક્રમો રહ્યા. લોકો એને બહુ જ પોંખ્યા અને કવિઓને પણ એ રીતે પણ આર્થિક બાબતનો પણ. જો હું તમને કહું કે ખાલી કવિતા, તાળી આ બધું નથી સાહેબ, એની પાછળ એક ખિસ્સું પણ ગજવામાં આવે છે અને એની ચિંતા કરવી દરેક સમાજની, દરેક વ્યક્તિની જરૂરિયાત છે. તો એ સમયે મને એવું લાગ્યું કે મારે આ પણ કરવું જોઈએ. પણ હા, ઘણા બધા મિત્રોએ, ઘણા બધા એવા લોકોએ પણ મદદ કરી, અનનોન પર્સનાલિટીઓએ, કે ચલો અમે તમને સ્પોન્સર કરીએ, તમે કાર્યક્રમ કરો અને કલાકારોને પણ પૈસા આપો. વાહ, ક્યા વાત. તો એ રીતે કોરોનાને એક અડધો સ્ટેપ પાછળ રાખ્યો. ક્યા વાત. એક સરસ મજાની રચના તમારી સાંભળવાની ઈચ્છા થઈ છે. ચોક્કસ મારી રચના સંભળાવું તમને. કે દરિયાની રેતીમાં ચિતરેલું નામ તારું, દરિયાના મોજા સંગ વહેતું. કે દરિયાની રેતીમાં ચિતરેલું નામ તારું, દરિયાના મોજા સંગ વહેતું. છીપલાની જેમ હુંય આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું. દરિયાની રેતીમાં ચિતરેલું નામ તારું, દરિયાના મોજા સંગ વહેતું. અરે છીપલાની જેમ હુંય આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું. ને પહેલો બંધ છે કે ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે. કે ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે. આપણી વચ્ચે દિવાલ જાય તૂટી તો આપણે મળવાનું થશે. ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે. અરે આપણી વચ્ચે દિવાલ જાય તૂટી તો આપણે મળવાનું થશે.
ને આવજો કહીને તારા લંબાતા હાથને આહા. મારાથી દૂર કોણ લેતું. હમ. દરિયાની રેતીમાં ચિતરેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું. વાહ. એ છેલ્લો બંધ છે ઇરશાદ. કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી હમ. ને છૂટતા કિનારા તો ઠીક. કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને છૂટતા કિનારા તો ઠીક. તારાથી દૂર હવે એકલા રહીને મને લાગે છે મારી એ બીક. ઓહો, બહુ અચ્છા. કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને છૂટતા કિનારા તો ઠીક. અરે તારાથી દૂર હવે એકલા રહીને મને લાગે છે મારી એ બીક. કે મનની ચોપાટ મારે એકલા જ રમવાની હમ. તોય કોક જીતવા ન દેતું. આહા, બહુ અચ્છા. મનની ચોપાટ વાહ. મારે એકલા જ રમવાની આહાહા. અરે તોય કોક જીતવા ન દેતું. દરિયાની રેતીમાં ચિતરેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું. છીપલાની જેમ હુંય આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું. દરિયામાં ધ્યાન પછી રહેતું. ક્યારેક એવું બને ને કે તમને પણ મોજ આવે એવી ઘટનાઓ પણ કદાચ, બિલકુલ બને, તો એવી કંઈક યાદ આવે છે? બિલકુલ યાદ આવે. અને એવી તો આમ તો ઘણી ઘણી ઘટનાઓ બધી છે છે. પણ હું તમને એક સરસ પ્રસંગ કહું. સૌમ્ય જોશી આપણા બહુ ખૂબ મોટા ગજાના કવિ, બિલકુલ, ખૂબ બિલકુલ. મોટા ગજાના નાટ્યકાર, અને મેં એમને કવિ સંમેલનમાં આમંત્રણ આપ્યું. આયોજન મેં કરેલું. મેં અને આપણા અનિલ ચાવડા. તો મારી લાઈનમાં સૌથી છેલ્લે સૌમ્ય જોશી બેઠેલા, અને જે પોડિયો ઉપરથી કવિતા વંચાતી હતી ને એ બાજુ બરાબર ખૂણા ઉપર કવિતા વાંચવા માટે હું બેઠેલો હતો કવિ તરીકે. એવામાં એક કવિને આમંત્રણ મળ્યું. એ કવિનું નામ નથી આપતો, પણ એ કવિ ક્યારેય ગાતા નહોતા. અચ્છા. હવે એ દિવસે એમને કંઈક સુરાતનું પડ્યું કે આજે હું ગઈને રજૂ કરીશ. હવે એમને ગાયું ને ગરબાના ઢાળમાં શું એ ગાયું. હવે એક જે ગાતા હતા એ પબ્લિક ઝીલતું નહોતું. કાર્યક્રમનું આયોજન મેં કરેલું. આપણે 700-800 ટિકિટો વેચી હોય. હવે ગરબાના ઢાળમાં કશું કેવું ગાતા કે લોકો કંટાળે. અમે કંટાળે, લોકો તો કંટાળેલા છે. કમર્શિયલ શો, કમર્શિયલ શો. ટિકિટ શો. એમાં પાછો હું તો ગ્રીન રૂમમાં આટો મારી આવ્યો. લોકો આ બંધ થાય તો સારું યાર. ત્યાં એમને તો બીજું ગીત પણ ઉપાડ્યું. બીજું ગીત હું ગઈને રજૂ કરીશ. ઓહો. 2 ગીત એમને ગઈને રજૂ કરવાનું શરૂ કર્યા. હું આવીને બેઠો એટલે એવામાં સૌમ્ય જોશી એક ચિઠ્ઠી લખી, જે મારી છેલ્લી લાઈનમાં બેઠેલા. એ સૌમ્યભાઈ જે ચિઠ્ઠી લખી એ બધાના હાથમાં ફરતી ફરતી આવતી હતી. આહા. બધા વાંચીને હસીને બીજા કવિને આપતા હતા. છેલ્લે પછી મારી બાજુમાં અનિલ ચાવડા બેઠેલા. અનિલ ચાવડાએ મને આપી. મને કે આ ચિઠ્ઠી. મેં કહું શું છે? મને કે વાંચો. એટલે પછી મેં વાંચી. એટલે ચિઠ્ઠીમાં લખેલું કે આજ પછી જો આ કવિને બોલાવવામાં આવશે તો આયોજકોની જાણ સારું, મારો પુરસ્કાર 35,000 રહેશે. એક ગઝલ સાંભળવાની ઈચ્છા થઈ છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રોને પણ મોજ આવશે. કે ખાલી પાની શેરી વચ્ચે હમ. બેઠા બેઠા જોઉં. કે ખાલી પાની શેરી વચ્ચે બેઠા બેઠા જોઉં. માળા તૂટે મણકો છૂટે એમ છૂટી ગયું હોવું. ઓહો. કે ખાલી પાની શેરી વચ્ચે બેઠા બેઠા જોઉં. ક્યા વાત. અરે માળા તૂટે મણકો છૂટે એમ છૂટી ગયું હોવું. વાહ. ને જગત ખરું છે આહા. રાખે કેવી હજી અપેક્ષા. આહા. જુઓ. કે જગત ખરું છે રાખે કેવી હજી અપેક્ષા. જુઓ હું જ મરું ને મારા માટે ઊભો થઈને રોઉં. ઓહો. કે જગત ખરું છે રાખે વાત. કેવી હજી અપેક્ષા. જુઓ વાહ. અરે હું જ મરું ને મારા માટે ઊભો થઈને રોવું. વાહ. ક્યા ને વાત. શેર છે ઇરશાદ. કે પંખી માટે જાળ બિછાવી એ જ પારધી બેઠો. આહા. કે પંખી માટે જાળ જાળ બિછાવી એ જ પારધી બેઠો. જેની દીકરી મોર ગૂંથવા શીખે દોરને પ્રોવું. ઓહો. પંખી માટે જાળ બિછાવી એ જ પારધી બેઠો. બેઠો. જેની દીકરી મોર ગૂંથવા શીખે દોરને પ્રોવું. ને શેર છે વાહ. કે દૂરબીન જૂનું કાણી છત્રી મળે ગોદડી નાની. ઓહો. કે દૂરબીન જૂનું કાણી કાણી છત્રી મળે ગોદડી નાની. ચઢો માળીએ તો સમજાશે શું છે આખર ખોવું. આહા. બહુ અચ્છા. દૂરબીન જૂનું કાણી છત્રી મળે ગોદડી નાની. વાહ. અને ચઢો માળીએ તો તો સમજાશે સમજાશે. શું છે આખર ખોવું. વાહ. ને છેલ્લો શેર છે ઇરશાદ. કે ટેબલ તો લૂછી દઉં. છોટું બોલ્યો પણ ઓ સાહેબ. આહા. આ ટેબલ તો લૂછી દઉં. છોટું બોલ્યો પણ ઓ સાહેબ. ગાભા જેવું મેલું મસા જીવતર ક્યાં જઈ ધોવું. વાહ. વાહ. બહુ અચ્છા કવિ. વાહ. ક્યા ટેબલ બાત. તો લૂછી દઉં. દુબારા. ટેબલ તો લૂછી દઉં. હા. છોટું બોલ્યો પણ ઓ સાહેબ. ગાભા જેવું મેલું મસા જીવતર ક્યાં જઈ ધોવું. વાહ. ખાલી પાની શેરી વચ્ચે બેઠા બેઠા જોવું. વાહ ભાઈ વાહ. માળા છૂટે મણકો તૂટે એમ છૂટી ગયું હોવું. વાહ. ક્યા વાત. ક્યા વાત. વાહ. ખૂબ સરસ તેજસભાઈ. થેન્ક યુ. અને એક બીજી સરસ મજાની રચના તમને મોજ આવે એવી એક. બિલકુલ બિલકુલ. એક બીજી રચના પણ તમને સંભળાવું. આ ગીત પણ આ એવું છે કે કંઈક વાત કે ભાઈ એક માણસનો આક્રોશ છે ઈશ્વર માટેનો. અરે વાહ. એ આક્રોશ એવો છે કે આ જન્મ લીધો તમે અમને આપ્યો તો આ બધી રામાયણ છે ને. રામાયણ છે. અમારે જન્મ લેવો જ નથી. પૃથ્વી પર દરેક માણસે નક્કી કર્યું આજથી પ્રોડક્શન બંધ. ક્યા વાત. આહા. કોઈ પણ નવા જીવને જન્મ આપવાનું બંધ. ઓહો. તો શું થાય? ઈશ્વર સામેની વાત છે. વાહ.
કે હવે નથી પિંડ કોઈ માટીનો એમ, હવે કોઈ છે જ નહીં, કોઈ જન્મવા માટે છે જ નહીં, આ બધું છેલ્લું જ છે. હવે કોઈ વ્યક્તિ બીજા નાના બાળકને જન્મ નથી આપતું. કે નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી, કે નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી, રે પિંજારા બોલ કાંતશે કોના શ્વાસને ઝાલી. વાહ. નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી, રે પિંજારા બોલ કાંતશે કોના શ્વાસને ઝાલી. હવે કોઈ છે જ નહીં તો શું કે વાતો કરજે પંખી સાથે દરિયાને દે તાલી, કે વાતો કરજે પંખી સાથે દરિયાને દે તાલી, તારું સર્જન તને મુબારક કહી જિંદગી ચાલી. વાહ. કે વાતો કરજે પંખી સાથે દરિયાને દે તાલી, અને તારું સર્જન તને મુબારક કહી જિંદગી ચાલી. કહેવું પડશે તારે માણસ તારી ખોટ સાલી, કહેવું પડશે માણસ તારી ખોટ સાલી, નથી પિંડ માટીનો ત્યાં છે હવે ચાકડો ખાલી. બીજો બંધ છે કે વાદળ છો ને આવે ચોમાસાનું પાણી પાવા, કે વાદળ છો ને આવે ચોમાસાનું પાણી પાવા, નથી ગરગડી ગરજ લઈને ઊભી ડોલ ભરાવા. વાહ વાહ. કે વાદળ છો ને આવે ચોમાસાનું પાણી પાવા, નથી ગરગડી ગરજ લઈને ઊભી ડોલ ભરાવા, ને હોય તરસ તો તું જ ભરીને પીજે જળની પ્યાલી. ક્યા વાત. અમે છીએ જ નહીં, હોય તરસ તો તું જ ભરીને પીજે જળની પ્યાલી, રે પિંજારા બોલ કાંતશે કોના શ્વાસને ઝાલીને. છેલ્લો બંધ છે કે બધા જીવને દેજે પણ ન દેતો અમને કાયા, કે બધા જીવને દેજે પણ ન દેતો અમને કાયા, ફરી ઝૂંપડી બાંધી શું તો ફરી લાગશે માયા. બધા જીવને દેજે પણ ન દેતો અમને કાયા, અરે ફરી ઝૂંપડી બાંધી શું તો ફરી લાગશે માયા. હવે ન ચડશું ગમે તેટલી દે તું જાહો જલાલી, રે પિંજારા બોલ કાંતશે કોના શ્વાસને ઝાલી. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. તમારું કલ્પના જ બહુ યુનિક છે. થેન્ક યુ સો મચ. કે હવે પછી કોઈ જીવને જન્મ જ આપવાની. વાહ ભાઈ વાહ. છે કોઈ છે જ નહીં. બહુ જ છે. દરિયાને દે તાલી, તારું સર્જન તને મુબારક કહી જિંદગી ચાલી. વાહ વાહ, ક્યાં વાત. તમે આજે અમારા કલામંચના આંગણે આવ્યા છો અને દર્શક મિત્રોને પણ ખૂબ મોજ પડી રહી છે, પણ અમારી એવી લાગણી ખરી ચોક્કસ કે એક દર્શક મિત્રો માટે, ખાસ અમારા પ્રવેગ ટીવીના કલામંચના ઓડિયન્સ માટે એક તમારી નવી તરોતાજા રચના પ્રસ્તુત કરો. બિલકુલ 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 નવી, એકદમ શુદ્ધ અને તાજી રચના હું તમને સંભળાવું. આ પણ ગીત છે પણ ગીત સંભળાવું. ઇરશાદ. દર્શક મિત્રોને પણ મજા પડશે એવું ગીત છે. બિલકુલ બિલકુલ. કે પથ્થર મારો થઈ જ જાશે, હા, હુલ્લડ જેવી ધાય ધાય છે. ઓહો. હુલ્લડની વાત છે ને તો શું થાય હવે. કે પથ્થર મારો થઈ જ જાશે, હુલ્લડ જેવી ધાય ધાય છે, એક છોકરીને જોવાને બધી જ નજરો લાય લાય છે. કે પથ્થર મારો થઈ જ જાશે, હુલ્લડ જેવી ધાય ધાય છે, એક છોકરીને જોવાને બધી જ નજરો લાય લાય છે. ને પછી શું કે બને ગૌણ એ ઘટના સૂરજ ભલે ધરા પર પહેલા ઝૂક્યો, કે બને ગૌણ એ ઘટના સૂરજ ભલે ધરા પર પહેલા ઝૂક્યો, બારી ખોલી ને એને જોઈને નક્કી થતું કે દિવસ ઉગ્યો. બને ગૌણ એ ઘટના સૂરજ ભલે ધરા પર પહેલા ઝૂક્યો, બારી ખોલી ને એને જોઈને નક્કી થતું કે દિવસ ઉગ્યો, ને એના સ્મિતને જોઈને જામે સિસકા રાની સાય સાય છે. એક છોકરીને જોવાને બધી જ નજરો લાય લાય છે. ને બીજો બંધ છે કે કોની બાજુ વળશે, કોની પ્રથમ આરતી આજ ઉતારે, કે કોની બાજુ વળશે, કોની પ્રથમ આરતી આજ ઉતારે, મંદિરમાં એ જાય ને લોકો પૂજારી પર શરતો મારે. કોની બાજુ વળશે ને કોની પ્રથમ આરતી આજ ઉતારે, મંદિરમાં એ જાય ને લોકો પૂજારી પર શરતો મારે, કે તણાઈ જાશે બધું જ એમાં એની આંખો આય હાય છે. કે તણાઈ જાશે બધું જ એમાં એની આંખો આય હાય છે, એક છોકરીને જોવાને બધી જ નજરો લાય લાય છે. છેલ્લો બંધ છે કે આંટી ઘૂંટી એ પોળની ગલીઓ જેવી કે ના ખૂટે, કે આંટી ઘૂંટી એ પોળની ગલીઓ જેવી કે ના ખૂટે, તમે ઉકેલી મનલક પહોંચો ને એ ત્યાંથી ભાગી છૂટે. આંટી ઘૂંટી એ પોળની ગલીઓ જેવી કે ના ખૂટે, તમે ઉકેલી મનલક પહોંચે ને એ ત્યાંથી ભાગી છૂટે, કે નથી જ મળવાની એ તો પણ એના માટે હાય હાય છે. કે નથી જ મળવાની એ તો પણ એના માટે હાય હાય છે, એક છોકરીને જોવાને બધી જ નજરો લાય લાય છે, બધી જ નજરો લાય લાય. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. રોમાંસી તરબતર. તેજસભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પ્રવેગ ટીવીના કલામંચ વતી અને અમારા સૌ દર્શકો વતી, અને ફરીથી એકવાર આપણે મળવાનું સરસ મજાનું એક બને એવી અપેક્ષાઓ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સત્યનભાઈ, અને પ્રવેગ ટીવી ચેનલના તમામ દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું. દર્શક મિત્રો, આપણે માણી રહ્યા હતા ગુજરાતના જાણીતા કવિ, ગઝલકાર અને સંચાલક, કુશળ સંચાલક એવા તેજસ દવેને.
આવા જ બીજા અનેક કલાકારો, અનેક સાહિત્યકારોને આપણે માણતા રહીશું. જોતા રહેશો, ચૂકશો નહીં પ્રવેગ ટીવીનું કલામંચ. આભાર.